જય ગણપતિ બાપ્પા. મિત્રો નમસ્કાર. મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે અમે રુદાતલા ગણપતિ દાદાના મંદિરે મિત્રો દર્શન કરવા માટે મિત્રો આવ્યા છીએ. મિત્રો અમે અમદાવાદ જિલ્લાના દેત્રોદ તાલુકામાં આવેલા પવિત્ર રુદાતલ ગણપતિ દાદાના મંદિરે દિવ્ય દર્શન કરવા માટે આવ્યા છીએ. મિત્રો આ સ્થાન ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. અહીં આવતા જ મનને અદ્ભુત શાંતિનો આનંદ થાય છે અને ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં મસ્તક નમાવવાની ઈચ્છા થાય છે. મિત્રો રુદાતલા ગણપતિ દાદાના આ પવિત્ર મંદિરે દર ચોથે ભવ્યમાં અતિ ભવ્ય મેળો ભરાય છે. મિત્રો આ દિવસે ગુજરાતના અનેક ગામોમાં અને શહેરોમાંથી હજારો ભક્તો અહીં દર્શન માટે ખરેખર આવે છે. મિત્રો મંદિરનો આખો પરિસર ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી ગુંજી ઉઠે છે. જય ઘોષ, આરતી અને ભજનોનો માહોલ દરેક ભક્તના હૃદયનો ભક્તિમય બનાવી દે છે. મિત્રો ખરેખર દર ચોથે અહીં ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે. મિત્રો કોઈ પરિવારના સુખ માટે પ્રાર્થના કરે છે, તો કોઈ સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે અને કોઈ પોતાના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ માંગે છે. ભક્તોનો વિશ્વાસ છે કે રુદાતલા ગણપતિ દાદા દરેકની પ્રાર્થના સ્વીકારે છે. મિત્રો ખરેખર મંદિરમાં ભગવાનને દુર્વા, લાડુ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. મિત્રો આરતીના સમયે આખું વાતાવરણમાં ભક્તિમય બની જાય છે. ઘંટનો નાદ, શંખ શબ્દ અને ગણપતિ બાપા મોરિયાના જય ઘોષથી સમગ્ર મંદિર ગુંજી ઉઠે છે. મિત્રો ખરેખર મિત્રો આજે લોકમેળાની અંદર લોકો પોતાના ધંધા લઈ દર ચોથે અહીંથી દાદાના મંદિરથી દર્શન કરી ધન્ય અનુભવે છે. સાથે સાથે એમના ધંધા લઈ દર્શન કરવા આવે છે. મિત્રો ખરેખર મિત્રો આ ગામના વતની એવા દીપસિંહ ઝાલા, ત્યાં અમે દર્શન કરવા ગયા હતા. ત્યાં દીપસિંહ ઝાલા અમારા જૂના મિત્ર એવા મળી ગયા. મિત્રો એ પોતે રિક્ષાનો વ્યવસાય છે. મિત્રો રુદાતલ ગામે કંઈ રિક્ષાની ભરતી જોવે તો મિત્રો આ દીપસિંહ ઝાલાનો કોન્ટેક્ટ કરજો. દાદાના દર્શન, દાદાના દિવ્ય ધજાના દર્શન મિત્રો કરો. ખરેખર ભાગશાળી હોય એ આ ધજાના દર્શન કરી શકે છે. મિત્રો ખરેખર ત્યાં દરેક વસ્તુ જોઈતી હોય ઘરની, ત્યાં દરેક વસ્તુ બધી મળી રહે છે. મિત્રો આ દાદાના પરિષદમાં ભવ્ય એવો મેળો ભરાય છે. મિત્રો દાદાના ધજાના દિવ્ય દર્શન કરો. મિત્રો ભાગશાળી લોકો આ ધજાના દર્શન કરી શકે છે. મિત્રો ખરેખર જો મિત્રો આજે આપણે મંદિરમાં દાદાના સાક્ષાત દર્શન કરશું. મિત્રો ખરેખર દાદા દર ચોથે ગણપતિ દાદાનો મેળો હોય છે. યુવરાજસિંહ ઝાલા વધારે માસંગી ઠાકોર જે ચાલાસનના છે. મિત્રો જય ગણેશ, તે પણ દર્શન કરવા આવ્યા છે. મિત્રો તો ચાલો આપણે દાદાના મંદિરમાં દર્શન કરીએ. મંદિરમાં પહેરતા ધજા ઉપર નજર જાય છે. મિત્રો તો ખરેખર ભાગશાળી લોકો દાદાની ધજાના દર્શન કરી શકે છે. મિત્રો ખરેખર મંદિરમાં ભગવાનને દુર્વા, લાડુ અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. મિત્રો ખરેખર જો મિત્રો તમે હજુ સુધી રુદાતલા ગણપતિ દાદાના દર્શન કરવા ન આવ્યા હોય ને, તો ખરેખર મિત્રો એકવાર જરૂરથી આ પવિત્ર ધામ એવા રુદાતલ ગામે
મિત્રો તમે પધારજો મિત્રો. ખરેખર અહીં આવીને તમને દિવ્ય શાંતિ, સકારાત્મક ઉર્જા અને ભગવાનના આશીર્વાદનો અનુભવ થશે મિત્રો. ચાલો મિત્રો આપણે દાદાના મંદિરમાં, પરિસરમાં દાદાના દિવ્ય દર્શન કરશું મિત્રો. મિત્રો દાદાના દર્શન કરી મિત્રો કમેન્ટમાં જય ગણેશ લખજો મિત્રો. મિત્રો તમારી મનોકામના ખરેખર પૂરી કરે મિત્રો. તો મિત્રો તમે અહીં આવીને તમે દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે મિત્રો. અમે પણ આજે રુદ્રતાલ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે મારા તમામ ભક્તોના જીવનમાંથી દુઃખ, મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થાય. દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સફળતા આવે એવી દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું મિત્રો. જો મિત્રો આપણે અમારા દ્વારા કરવામાં આવેલા આ દિવ્ય દર્શન ગમ્યા હોય ને તો મિત્રો વિડીયોને લાઈક કરજો મિત્રો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો મિત્રો. અને અમારી યુટ્યુબ ચેનલ સામંતસિંહ ઝાલા ઓફિશિયલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી આવા જ ધાર્મિક, સાંસ્કૃતિક અને ભક્તિમય વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર ગણપતિ બાપા તમારી મનોકામના ખરેખર પૂરી કરે મિત્રો. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. અમારા ગામના વતીથી એવા દશરથસિંહ ઝાલા પણ આવ્યા છે, ભાણાભાઈ ભરતભાઈ પણ ત્યાં આવી ગયા છે મિત્રો. જય ગણેશ મિત્રો, જય ગણેશ. ખરેખર મિત્રો આ પરિષદમાં આમાંથી ધજાના દર્શન કરો મિત્રો. આજે જય ગણેશ મિત્રો. મારા યુટ્યુબ મિત્રોની મનોકામના ગણપતિ દાદા પૂરી કરજો. હે દાદા, તમારી ધજા જેમ લહેરા છે એમ મારા યુટ્યુબ મિત્રોની ધજા લહેરાતી રાખજો. જય ગણેશ.